લોવેશ ત્રિકાળવર્તી હરંતાણમ નમો લોવેશ ત્રિકાળવર્તી સીતાનમ નમો લોવેશ ત્રિકાળવર્તી આહિર્યાણમ નમો લોવેશ ત્રિકાળવર્તી ઉપચાણમ નમો લોવેશ ત્રિકાળવર્તી શવશાણમ ઓંકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગોપમોગણી મંગલમ કુંકુંદારી ઉજયંતર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિને એગો મે શશદોપા જ્ઞાન દર્શન લક્ષણો શેષામે બહિરા ભાવ સવેશ યોગલક્ષણો મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી હવે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક વિનાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે. જાણે જે કર્મ નિર્જરા બંધ તેમજ મુશ્કેલ ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશ વંદી કહું શ્રુત કેવડી કથિતા છે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમો શિદેવ્ય નમો શિદેવ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્રની 13મી ગાથા ઉપર આપણે સ્વાધ્યાય લેવાનો વિચાર કરેલ છે. 13મી ગાથા પહેલેથી ચાલુ કરી અને આખી પૂરેપૂરી લેવાનો વિચાર છે. આજથી આપણે 13મી ગાથા લેવી છે. વચ્ચે વચ્ચે રવિવારે જે કાંઈ સમાધિતંત્રના પ્રવચન આવશે એમાં કોઈ એવી ખાસ વિશેષ વાત આવશે તો એમાંથી આપણે લેશું વિશેષ વાત. બાકી સળંગપણે 13મી ગાથા આવે હમણાં થોડા ટાઈમ ચાલશે. 13મી ગાથા અદ્ભુતથી અદ્ભુત સમયસારની અપૂર્વ ગાથા છે. 1થી 12 ગાથા સમયસારમાં આવી છે. એ સમયસારની પીઠિકા છે. એટલે 1થી 12 ગાથામાં સંક્ષેપ રુચિવાળો જીવ હોય. સંક્ષેપ રુચિવાળો જીવ એટલે કે થોડું કહે અને જાજુ સમજી જાય એવો જીવ હોય એ 1થી 12 ગાથામાં પામી જાય છે. 6ઠી ગાથામાં પામે, 7મીમાં પામે, 8મીમાં પામે, 9, 10, 11 કોઈ બી ગાથામાં જીવ પામી શકે છે. છતાં એમાં 1થી 12 ગાથામાં ન પામે તો 13મી ગાથા અપૂર્વથી અપૂર્વ છે. એમાં આખા જૈન દર્શનનું પૂરું સ્વરૂપ આવી ગયું છે. આચાર્ય ભગવાને 13મી ગાથામાં 9 તત્વનું નામકરણ કર્યું છે કે 9 તત્વ એટલે શું, અને એ 9 તત્વનું નામકરણ કરી અને એ પછી એ 9 તત્વરૂપ એક પછી એક સમયસારમાં બધા અધિકાર આવે છે. 1થી 12 ગાથા સુધી કોઈ 9 તત્વનું નામકરણ નથી આવ્યું. 13મી ગાથામાં 9 તત્વોના નામ આપ્યા છે. જીવ, અજીવ, પુનપાપ, આશ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ. આવા 9 તત્વ છે. કોઈ જગ્યાએ પુનપાપને ભેગા કરીને આશ્રવ કહીએ તો 7 તત્વનું વર્ણન આવે છે. એમ આ 9 તત્વ 13મી ગાથામાં જે નામકરણ આચાર્ય ભગવાને કર્યું છે અને એક પછી ત્યારબાદ બધા અધિકારો આવી અને મોક્ષ અધિકાર સુધીમાં બધું વર્ણન આવી જાય છે. ત્યાર પછી સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર આવે અને ત્યાર પછી પરિશિષ્ટમાં સ્યાદવાદ અધિકાર ને એવા બધા અધિકારો અમૃતચંદ્ર આચાર્યના પોતાના સ્વતંત્ર અધિકાર છે. આવી રીતે આખું સમયસાર 1થી 415 ગાથા અને અમૃતચંદ્ર આચાર્યના 278 કળશ એવી રીતે આખું સમયસાર આગમ અને અધ્યાત્મથી એના સુમેળપૂર્વક સભર રીતે ભરેલું છે. એવા જે આ અધ્યાત્મ શાસ્ત્રમાંથી આપણે આગમ કેવી રીતે સિદ્ધ કરે છે પોતાના સ્વભાવને
અને આગમના સારભૂત જે અધ્યાત્મ છે એ આપણને શાસ્ત્રોમાંથી, આચાર્ય ભગવાનની રચનામાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ જે કાઢીને બતાવ્યું છે એનો પણ આમાં વિસ્તાર ઘણો આવેલો છે. તો આ જે 13મી ગાથા છે એ 13મી ગાથામાં જેમ કે 11મી ગાથા આવી તો 11મી ગાથામાં ત્રિકાળી દ્રવ્યને આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવને થાય. ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. ભૂતાર્થ એટલે કે પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ, પોતાનો સ્વભાવ, એનો આશ્રય જે પર્યાય લે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે એવું 11મી ગાથાનું વિધાન આવ્યું. એ 11મી ગાથામાં ચારેય પ્રકારના વ્યવહારો, જે અસદ્ભૂત ને સદ્ભૂત, અસદ્ભૂત રાગના અને સદ્ભૂત જ્ઞાનના, એમાં ઉપચરિત ને અનુપચરિત બેયમાં બબે પ્રકારના વ્યવહાર, એવી રીતે ચારેય પ્રકારના અધ્યાત્મના વ્યવહારનો નિષેધ કરી અને ત્રિકાળી દ્રવ્ય એકલો ભૂતાર્થ છે અને એને આશ્રયે જ સમ્યક દર્શન થાય છે એવું વર્ણન 11મી ગાથામાં આવ્યું. 11મી ગાથામાં જે વાત આવી, પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર એને જૈન દર્શનનો પ્રાણ કહેતા, કારણ કે 11મી ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીને પણ સમ્યક દર્શનમાં નિમિત્ત પડેલી, એટલે ગુરુદેવની ખૂબ પ્રિય ગાથા છે 11મી ગાથા. એવો 11મી ગાથા છે એમાં ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય છે એ વાત આવતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ અજ્ઞાની જીવ જ્ઞાની થયો ત્યારે એને થઈ. એ 11મી ગાથા આવ્યા બાદ એ જ્ઞાની જે જીવ થાય છે એ જીવ સળંગપણે તો નિર્વિકલ્પ દશામાં ટકી શકતો નથી, માટે તેને પણ વિકલ્પ પાછો ઉત્પન્ન થાય છે. તો એવો વિકલ્પ જે એને ઉત્પન્ન થાય છે એ નિર્વિકલ્પ દશા છૂટી અને સવિકલ્પ દશા એને આવે છે. તો એ જે સવિકલ્પ દશા આવે છે એમાં 12મી ગાથા લખાણી કે જે પોતાના ત્રિકાળી દ્રવ્યને જેણે જોયું અને જેણે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, એ જીવને સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાનની પણ ઉત્પત્તિ થાય છે. એ સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ પછી જે જીવ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવ્યો એટલે કે એને પ્રતીતિ રૂપે તો પરિણતિમાં સમ્યક દર્શન રહી ગયું, પછી અનંત ગુણોની અનંત પર્યાયોનો એક અંશ સર્વગુણાંશ તે સંકિત, એવી રીતે એક અંશ પરિણતિ રૂપે અભેદરૂપ પરિણમ તો રહી જાય છે, પણ એનો બીજો અંશ છે દરેક પર્યાયનો, એ પર્યાય એનો બહાર આવી જાય છે એટલે વિકલ્પાત્મક દશામાં આવી જાય છે. વિકલ્પાત્મક દશા એટલે કે જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થઈ જાય અને જ્ઞાનનો કોઈ અંશ પરિણતિ રૂપે અંદર રહી જાય તો એને પરિણતિ કહેવાય, શુદ્ધ પરિણતિ. અને ઉપયોગ બહાર આવે તો એ ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કહેવાય, કારણ કે એ અત્યારે જ્ઞાયકને છોડીને જેટલો ઉપયોગ બહાર આવ્યો છે એટલા ઉપયોગનું નામ અશુદ્ધ ઉપયોગ પડે. તો એવા અશુદ્ધ ઉપયોગના કાળમાં 12મી ગાથાનો જન્મ થયો કે આવો ચ્યુત થવાનો વ્યવહાર પણ જ્ઞાનીને પણ રહેલો છે. તો એ પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે તો એને વ્યવહાર કહેવામાં આવે છે, અને એ વ્યવહાર કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એટલે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એનો અર્થ એ છે કે એનું જ્ઞાન જે વિકલ્પાત્મક દશામાં આવ્યું છે એવા જ્ઞાનમાં જે કોઈ રાગાદીનું પરિણમન છે, જેટલી અશુદ્ધતા રૂપનું અનંત ગુણોની અનંત પર્યાયનું પરિણમન હજી અશુદ્ધતાનું બાકી રહી ગયું છે, એવું એને જ્ઞાનમાં જાણવું વર્તતું હોય છે. એવું જ્ઞાનમાં જાણવું વર્તતું હોય માટે એ ત્યાંથી પાછો ફરી એના ઉપયોગને પરથી વ્યાવૃત કરી અને પાછો સ્વભાવમાં લીન થવાના પુરુષાર્થે ચડે છે. એ સ્વભાવના લીન થવાના પુરુષાર્થે ચડે અને પાછો સ્વભાવમાં લીન થાય તો એ જે અશુદ્ધ ઉપયોગ હતો એ જ પાછો પોતાના જ્ઞાયક તરફ આવે. તો એ પરિણતિ અને ઉપયોગ
એવા જે વિકલ્પાત્મક દશામાં બે ભાગલા એક પર્યાયના પડતા હતા, એ બે ભાગલા વિલીન થઈ અને પાછો નિર્વિકલ્પ દશાના કાળમાં સદુપયોગરૂપી પરિણમન એનું ચાલુ થઈ જાય. આવી દશા સાધકને વારંવાર ચાલ્યા કરે. ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી સાધક દશા જે કહેવામાં આવે, એવી સાધક દશામાં જે 12મી ગાથામાં વર્ણન આવ્યું કે વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે, કોઈને એટલે કે મિથ્યા દ્રષ્ટિને નહીં, કારણ કે મિથ્યા દ્રષ્ટિને તો ખરેખર વ્યવહાર નહીં નથી હોતી. છતાં 13મી ગાથામાં મિથ્યા દ્રષ્ટિ માટે પણ વ્યવહાર નહીંનું વર્ણન આવે છે. પણ ખરેખર વ્યવહાર નહીં જ્ઞાનીને હોય છે. કોઈને એટલે કે મિથ્યા દ્રષ્ટિને નહીં, કેવડીને નહીં. કેવડીને તો નહીં જ ન હોય, કારણ કે શ્રુત જ્ઞાનમાં જ નહીં હોય. અને કેવળ જ્ઞાનમાં શ્રુત જ્ઞાનની તો પરિપૂર્ણતા થઈ ગઈ છે. એ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય અને કેવળ એવા જ્ઞાનના જે 5 ભેદ છે, એમાંથી શ્રુત જ્ઞાન તો હવે પૂરું થઈ ગયું અને કેવળ જ્ઞાનનો જન્મ થયો છે. એટલે કેવળ જ્ઞાનમાં પણ વ્યવહાર નહીં કોઈને જાણેલો પ્રયોજનવાન છે એ નથી હોતું. મિથ્યા દ્રષ્ટિને પણ નથી હોતું. કેવળ જ્ઞાનમાં પણ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ લાગુ કેવી રીતે પડે છે કે ત્યાં માત્ર જાણવું રહી ગયું છે. એ અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે. પણ અહીંયા જે અપેક્ષા છે કે વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે, કોઈને એટલે મિથ્યા દ્રષ્ટિને નહીં, કેવડીને નહીં, એકલા સાધકને, અને સાધકને પણ નિર્વિકલ્પ દશામાં નહીં, સવિકલ્પ દશાના કાળે વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે એટલે સવિકલ્પ દશાના કાળે જાણેલો પ્રયોજનવાન છે. એવું આમાં 12મી ગાથામાં વર્ણન આવ્યું કે જ્યાં સુધી સોનું છે એ સોનું પરિપૂર્ણ શુદ્ધ નથી થઈ જતું, એટલે કે એની પર્યાયો પરિપૂર્ણ શુદ્ધતા રૂપે જ્યાં સુધી નથી પરિણમતી, 16 વલું સોનું પૂરું ન થાય, 14 વલું 15 વલું એ રૂપ પરિણમે તો એને સાધક દશા કહેવાય. અને એ સાધક દશામાં જેટલો રાગ વર્તતો હોય, જેટલી અજ્ઞાનરૂપ અશુદ્ધતા વર્તતી હોય, અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન નહીં પણ કેવળ જ્ઞાન નથી થયું એ અપેક્ષાએ એવા જ્ઞાનને પણ અજ્ઞાન કહેવામાં આવે. તો એ જે એની દશામાં જે પ્રવૃત્તિ વર્તતી હોય એનું જ્ઞાન એને વિકલ્પાત્મક દશામાં વૈરતા કરે, એને વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એવી 12મી ગાથાનો જન્મ થયો. વિકલ્પાત્મક દશા સાધકની હોય એ સમયની એ ગાથા છે. એટલે એનો અર્થ એવો નથી કે મિથ્યા દ્રષ્ટિએ પણ વ્યવહારને જાણ્યા જ કરવો, એવો અર્થ એનો નથી થતો. ત્યાં સાધકની વિકલ્પાત્મક દશા આવી છે, નિર્વિકલ્પ દશા જેને આવી ગઈ છે, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો છે, અને વ્યવહાર મોક્ષ માર્ગ જેને વિકલ્પાત્મક દશામાં ઊભો થયો છે, એવા જીવની ચર્ચા 12મી ગાથામાં છે. એ 12 ગાથા પૂરી થયા પછી 13મી ગાથાનો જન્મ થયો. હવે 11મી ગાથામાં ત્રિકાળી દ્રવ્યને આશ્રયે મોક્ષ માર્ગની પ્રગટતા થાય. ભૂતાર્થ સ્વભાવ એટલે કે ત્રિકાળ સ્વભાવ એને આશ્રયે મોક્ષ માર્ગ પ્રગટ થાય. હવે એ ત્રિકાળી દ્રવ્યની મહિમા, એની મુખ્યતા, એનું વર્ણન કરતાં એના આશ્રયે મોક્ષ માર્ગ પ્રગટ થાય એમ કહી હવે એનાથી અહીંયા 13મી ગાથામાં એક જુદી વાત આવી છે. એ જુદી વાત પણ બહુ અપૂર્વ છે. એ અપૂર્વ વાત એવી છે કે રોજબરોજની જીવનની એની જે દિનચર્યાઓ છે એમાં વર્તતી જે પ્રક્રિયાઓ છે એમાંથી કેવી રીતે શુદ્ધાત્માને કાઢવો એની આમાં વર્ણનની ગાથા છે, એની પ્રયોગની ગાથા છે. આ કે સમયે જીવને એની પાસે છે શું? દ્રવ્ય ગુણને પર્યાય. તો દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે, અખંડ છે, અભેદ છે, પણ એની પર્યાયમાં પ્રત્યેક સમયે પરિણમન ચાલુ છે. તો પર્યાયમાં જે પ્રત્યેક સમયે પરિણમન ચાલે છે એમાં 9 તત્વની પરિપાટી ઊભી થાય છે. પ્રત્યેક સમયે 9 તત્વરૂપ પરિણમન એને ચાલ્યા કરે છે. જીવ, પુનપાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવું પરિણમન એની પર્યાયમાં ચાલ્યા કરે છે. કોઈને એ વિકલ્પે આવે કે પુનપાપ, આશ્રવ, બંધનું પરિણમન તો મિથ્યા દ્રષ્ટિને ચાલતું હોય, સંવર, નિજરા અને મોક્ષનું પરિણમન કેવી રીતે ચાલે એની પર્યાયમાં?
એવું તો એને છે નહીં. પણ ત્યાં અહીંયા ગુરુદેવે સ્પષ્ટીકરણ કર્યું છે કે અહીંયા દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા અને દ્રવ્ય મોક્ષ લેવો. એમાં અહીંયા બહારમાં કર્મની જે પ્રત્યેક સમયે અભાવરૂપ સ્થિતિ, સંવરરૂપ સ્થિતિ એવી જે વર્તે છે ને, પ્રત્યેક સમયે કર્મનો ઉદય આવે છે અને એમાં જ્યાં જોડાય છે તો એ જૂના કર્મ શું છે, ખરી જાય છે. તો જૂના કર્મ ખરી ગયા, નવા બંધાણા એ જુદો વિષય. તો જૂના કર્મ ઉદયમાં આવ્યા અને એ ખરી ગયા તો એને સંવર કહેવાય. વારંવાર ખરે તો એને નિર્જરા કહેવાય, ખૈરાજ કરે તો એને મોક્ષ કહેવાય. એ અપેક્ષાએ દ્રવ્ય સંવરથી અહીંયા દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા અને દ્રવ્ય મોક્ષથી નવતત્વ એની પર્યાયમાં વર્તમાનમાં એનું પરિણમન ચાલુ છે એવું વર્ણન અહીંયા 13મી ગાથામાં આવ્યું છે. તો દ્રવ્ય તો પોતે ત્રિકાળ છે, શુદ્ધ છે, ગુણ ત્રિકાળ છે, શુદ્ધ છે, પણ એની પર્યાયમાં સમયે 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 આ નવતત્વનું પરિણમન ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એવું આ 13મી ગાથામાં વર્ણન આવ્યું છે કે દ્રવ્ય ગુણની તો ચર્ચા અમે સાંભળી લીધી. ત્રિકાળી દ્રવ્યની વાત અમે 1 થી 12 ગાથામાં ઘણી સાંભળી. 6ઠી ગાથામાં સાંભળી, 7મીમાં ગુણભેદ કાઢ્યા એ સાંભળી, 8મીમાં પણ દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એવો વ્યવહારથી કહેવામાં આવે એ સાંભળ્યું. 9, 10માં શ્રુત કેવડીની વાત સાંભળી, 11મીમાં ત્રિકાળી દ્રવ્યની વાત સાંભળી, પછી 12મીમાં ત્રિકાળી દ્રવ્યથી ચ્યુત થઈને વિકલ્પાત્મક દશામાં સાધક આવે એ વાત સાંભળી. હવે આ વાત જ કરતાં 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 પર્યાયમાં કાંઈ એવું પરિણમન છે કે નહીં કે એકલું દ્રવ્ય જ છે, તો એના માટે આચાર્ય ભગવાને આ 13મી ગાથા વિશેષપણે લખી અને એ વિશેષપણે લખીને એમાં નામકરણ આપ્યા બધા એના. એ નવે તત્વના નામનું લખાણ 13મી ગાથાથી ચાલુ થયું કે એક સમયની વર્તમાન જીવની પર્યાયમાં અત્યારે પ્રત્યેક જીવને આ નવે તત્વનું પરિણમન અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. એ વર્તમાનમાં જે પરિણમન ચાલુ છે એમાંથી એને નવતત્વમાં છુપાયેલી એક આત્મજ્યોતિ છે, એને એમાંથી કેવી રીતે શોધવી, એમાંથી કેવી રીતે કાઢવી, એનું વર્ણન આ નવતત્વના વર્ણનમાં એનામાં છુપાયેલી આત્મજ્યોતિ કાઢવા માટેની આ અપૂર્વ ગાથા છે. એમાં નવતત્વનું વર્ણન પણ આવે, નવતત્વના પ્રકારમાં શું શું પ્રત્યેક સમયે પર્યાયમાં ભજે છે એની સ્થિતિનું વર્ણન આવે, વ્યવહાર નહીંથી નવતત્વ કોને કહેવાય એ પણ વાત આવે, નિશ્ચય નહીંથી નવતત્વ કોને કહેવાય એ પણ વાત આવે, અને અભૂતાર્થ નહીંથી નવતત્વને અનાદિથી જીવ જાણતો આવે છે છતાં એને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ, તો એ ભૂતાર્થ નહીંથી જો એકવાર નવતત્વને પણ જાણી લે તો પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય એવી પણ વાત આમાં આવે. દ્રવ્યને જાણતા સમ્યક દર્શન થાય એ તો બધાએ સાંભળેલી વાત છે, એ તો એક અપૂર્વ વાત છે, એ તો ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ ખૂબ કર્યું છે, એ તો બધાના ખ્યાલમાં છે. પણ અહીંયા એક આચાર્ય ભગવાન કોઈ નવો દૃષ્ટિકોણ આપે છે. એ દૃષ્ટિકોણ એવો છે કે તારી પર્યાયમાં પણ પ્રત્યેક સમયે પરિણમન ચાલુ છે, વિભાવરૂપ પરિણમન ચાલુ છે. પુણ્યના ભાવ થાય છે ઘડીકમાં તને પાપના ભાવ આવે છે. અધિકાંશપણે તો જીવને પાપ ભાવ વધારે ચાલતો હોય છે, પુણ્ય ભાવે ઓછો ચાલે છે. અને પુણ્ય ભાવ પણ જે મિથ્યા દૃષ્ટિને ચાલે છે એ પણ ખરેખર પુણ્ય છે નહીં, એ પાપાનુબંધી પુણ્ય છે. એને વાસ્તવિકપણે પુણ્ય કહેવામાં આવતું નથી. એને એમ લાગે છે કે મારી શુભભાવની પ્રવૃત્તિ છે અને એનાથી કાંઈક કલ્યાણ થઈ જશે એવી ભ્રમણા પણ એને અનાદિથી ચાલુ છે. પણ એ અનાદિથી જોતો આવે છે કે એ પ્રવૃત્તિ અનાદિથી એણે કરી. અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થયો, 11 અંગ અને 9 પૂર્વ કેટલી વાર ભણી ગયો, છતાં પણ એવી શુભભાવની ક્રિયા તો અત્યારે અહીંયા પંચમકાળમાં જોવા નથી મળતી. એવી શુભભાવની ક્રિયામાં અનાદિથી ફરતો આવ્યો, છતાં એ શુભભાવે એના શુદ્ધાત્માનું અનુસરણ એને ક્યારેય કરાવી શક્યો નથી. એ શુભભાવ એવો હજી તો શુભભાવ પણ જીવને નિરંતર ચાલતો નથી. અનાદિથી જીવની પ્રવૃત્તિ તો પાપમાં જ વધારે ચાલે છે. એવા સમયે આચાર્ય ભગવાન
પંચમકાળના આચાર્ય, પંચમકાળના શ્રોતા માટે આવી એક ગાથા મૂકે છે, 13મી ગાથા. કે 13મી ગાથા સાંભળે, વાંચે, જાણે, એનો અભ્યાસ કરે તો 13મું ગુણસ્થાન જલ્દીમાં જલ્દી આવી જાય. એવી અપૂર્વ 13મી ગાથા આ આચાર્ય ભગવાને મૂકી અને જગત ઉપર મોટો ઉપકાર કર્યો છે. અને એમાં એટલું બધું સ્પષ્ટ વર્ણન આવ્યું છે કે આ 13મી ગાથામાં જે શબ્દ આવ્યા છે એ દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી, આ એક સમયસાર સિવાય. આ પહેલી લીટીનો ટીકાનો જે શબ્દ છે એ દિગંબર કોઈ શાસ્ત્રોમાં આ સમયસારની પહેલી લીટીનો શબ્દ કોઈ જગ્યાએ નથી. આ એક જ શાસ્ત્રમાં એક જ જગ્યાએ આ પહેલી ટીકાની લીટીમાં આચાર્ય ભગવાને એ શબ્દ મૂક્યો છે. અને એ એટલી બધી અપૂર્વ વાત કરી ગયા છે આચાર્ય ભગવાન કે જો એને વાસ્તવિકપણે જીવ ગ્રહણ કરી લે, એના ખ્યાલમાં આવી જાય તો એને એમ થાય કે દ્રવ્યને જાણતા તો સમ્યક દર્શન થાય છે, પણ પર્યાયને પણ એ જેમ છે એમ હું જો જાણું તો પણ મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈ શકે છે. એકલો પર્યાયનો આચાર્ય ભગવાન 1 થી 12 ગાથામાં નિષેધ કરતા આવે છે. એટલો નિષેધ કર્યો છે કે પર્યાયના ભેદનો નિષેધ કરી દીધો, ગુણભેદનો નિષેધ કરી દીધો. એવી વાત કરતાં કે પર્યાય તારામાં છે જ નહીં, પર્યાય અવસ્તુ છે, પર્યાય અભૂતાર્થ છે, પર્યાયના આશ્રય ધર્મ નથી થતો, પર્યાય તારું કાંઈ કરી, પર્યાયમાં કોઈ પણ પ્રકારની તારી શુભાશુભ ભાવની શુભ ભાવની પણ ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ચાલતી હોય છતાં એ શુભ ભાવ કદી પણ શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટે સમર્થ નથી, કારણ કે એ શુભ ભાવના વ્યયપૂર્વક શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. માટે એ શુભ ભાવ છે એ આશ્રવ છે, એનાથી તને કદી સમ્યક દર્શન ન થાય. એવી વાત કરતાં આટલી અપૂર્વ વાત કર્યા પછી આચાર્ય ભગવાનને વિચાર આવે છે કે આ વાત તો હું કરતો આવું છું, પર્યાયની નાસ્તી તો મેં એટલી બધી સિદ્ધ કરી, છતાંય જીવ હજી દ્રવ્યની અસ્થિ સુધી પહોંચી શકતો નથી. તો એને કાંઈ એવો તો ભ્રમ નથી થઈ ગયો ને કે દ્રવ્ય છે એ પર્યાય વગરનું છે, પર્યાય દ્રવ્યમાં નથી એટલે પર્યાયનું કાંઈ અસ્તિત્વ જ નથી, પર્યાયનું કાંઈ પરિણમન જ નથી. મારા ભાવ જે અત્યારે વર્તમાનમાં પ્રત્યેક સમયે ફર્યા કરે છે, એક સમયે આ ભાવ, બીજે સમયે આ ભાવ, ત્રીજે સમયે આ ભાવ, તો એવું પણ કાંઈક પરિણમન પર્યાયમાં વર્તમાનમાં ચાલે છે એવું જ્ઞાન કરાવી અને એવા જ્ઞાનપૂર્વક ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ કરાવવા માટે આ 13મી ગાથાનો જન્મ થયો છે. એવી આ અપૂર્વ 13મી ગાથા, એટલી બધી માર્મિક ગાથા છે, એટલા બધા ભાવો ભરેલા છે કે એ 13મી ગાથા અને એના પછીના જે કળશ આવશે એમાં પૂરેપૂરું જૈન દર્શનનું સ્વરૂપ આવી ગયું છે. 13મી ગાથામાં 9 તત્વની વાત આવશે, પછી એમાંથી 9 તત્વોમાંથી ત્રિકાળી દ્રવ્યને કેવી રીતે કાઢવો એ વાત આવશે. ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન 11મી ગાથામાં કીધું, એવો જ અહીંયા સમ્યક દર્શનનો વિષય શું છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વાત પણ આવશે. અને ત્યાર પછીના કળશમાં વિકલ્પાત્મક દશામાં મિથ્યા દૃષ્ટિને પણ, જ્ઞાનીને તો નહીં હોય પણ મિથ્યા દૃષ્ટિને પણ એની પોતાની વિકલ્પાત્મક દશામાં પણ એક પ્રકારની સવિકલ્પ નહીં, નિક્ષેપ અને પ્રમાણનું પરિણમન પણ ચાલતું હોય છે, એવી પણ આમાં આચાર્ય ભગવાન વાત કરવાના છે. એટલે આ ગાથા છે ને એ પરિપૂર્ણ છે. અને આ ગાથાનો સાર આપણને જો ખ્યાલમાં આવી જાય તો આપણે તો ઘણા સમયથી અહીંયા દૃષ્ટિના વિષયની અને જ્ઞાનની ચર્ચા ચાલે છે, એને અનુરૂપ જ આ વાત છે. પણ એને અનુરૂપ છે, પણ આ વાત એવી છે કે પ્રત્યેક સમયની પર્યાયમાં આવું પરિણમન એને ચાલી રહ્યું છે. પહેલાં તો એનો સ્વીકાર એને કરવો પડશે. એનો સ્વીકાર જો નહીં આવે અને એકલી દ્રવ્ય દૃષ્ટિની ચર્ચાએ જો ચડી જશે તો આવું પરિણમન છે એ શુદ્ધ થવાનો અવકાશ પણ નહીં આવે. એને આવા પરિણમનનો સ્વીકાર પહેલો હોવો જોઈએ. એવો સ્વીકાર જો ન આવે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો કંઈ જરૂર જ નથી રહેતી. એવું એની પર્યાયમાં 9 તત્વનું પરિણમન અનાદિથી ચાલી રહ્યું છે. એ વ્યવહાર નહીં એને કહેવામાં આવે, એને નિશ્ચય નહીં કહેવામાં આવે, એ બધી વાત આમાં છે. પણ પહેલાં તો એવું એક પરિણમન 9 તત્વ સ્વરૂપ એની પર્યાયમાં પ્રત્યેક સમયે જીવ અજીવ, પુન પાપ, આશ્રવ સંવર, નિર્જરા બંધ અને મોક્ષ, આ 9 તત્વ રૂપ એનું પરિણમન
જીવની જ પર્યાયમાં પર્યાય અપેક્ષાએ પરિણમન અત્યારે વર્તમાનમાં જીવને ચાલી રહ્યું છે. એ પર્યાય જીવની જ છે, કોઈ બીજાની પર્યાય નથી. પૂતગલની પર્યાયમાં રાગ થાય છે એ વિષય જુદો. અહીંયા અત્યારે પુનપાપ, અજીવ જીવ, આશ્રવ, બંધ, સંવર નિદ્રા મોક્ષ એ બધું પરિણમન પોતાની જ પર્યાયમાં ચાલે છે. એવું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી પ્રમાણ વસ્તુ છે. અને એ પ્રમાણ વસ્તુમાં પર્યાયનું પરિણમન જ્યારે થાય છે, પર્યાયમાં પરિણમન થાય છે, તો એ સમયે એને ઉપચારથી એમ પણ કહે કે જીવ પરિણમ્યો. પરિણમન છે પર્યાયનું, પણ પર્યાય કાંઈ આમ એકલી પરિણમે છે ને જીવ આમ કાંઈ જુદો રહી જાય છે એવી કાંઈ ભિન્નતા નથી ત્યાં. એ પર્યાય પરિણમી તો એમાં અંદરમાં જ જીવ છુપાયેલો છે. એ નવતત્વમાં જ શુદ્ધાત્મા છુપાયેલો છે. નવતત્વમાં છુપાયેલી એક આત્મજ્યોતિ છે. તો એનું પરિણમન એ પર્યાયમાં ચાલે છે. તો એ સમયે પર્યાયનું પરિણમન જોઈ અને જે પર્યાય છે એ દ્રવ્યની પર્યાય છે, તો એને ઉપચારથી એમ પણ કહેવામાં આવે કે આ પરિણમન જીવનું છે. એમ અભેદ ઉપચારથી એને એમ પણ કહી શકાય. એવી આ નવતત્વને સમજાવનારી અને નવતત્વમાંથી એક શુદ્ધાત્મા કેવી રીતે દ્રષ્ટિગોચર કરવો, કેવી રીતે એને જ્ઞાનમાં લેવો, કેવી રીતે એને શ્રદ્ધામાં લેવો, એવું બતાવનારી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા છે. એવી 13મી ગાથામાં વિસ્તાર આવ્યો છે કે આ ગાથા જો એને ખરેખર સમજાઈ જાય ને, એના ખ્યાલમાં આવી જાય, તો એના દિન પ્રતિદિન રોજ ચાલતા પરિણમનમાં એને વિચાર ત્વરિત ચાલુ થઈ જાય કે અત્યારે આ પૂન ભાવ ચાલે છે, અત્યારે આ પાપ ભાવ ચાલે છે, અત્યારે આ મિથ્યાત્વ, અવિરત કસાય અને યોગ એવો આશરો ચાલી રહ્યો છે, અત્યારે આ સંવર લીએ તો એમ કે બહારમાં દ્રવ્ય સંવર ચાલે છે પૂતગલમાં, અને અહીંયા ભાવ જુદો ચાલે છે. બહારમાં નિર્જલા દ્રવ્ય નિર્જરા ચાલે છે, અહીંયા ભાવ જુદો ચાલે છે. એમ એને દરેક તત્વનો ખ્યાલ એને પ્રયોગમાં આવી શકે. કોઈ પણ જગ્યાએ એ કાર્ય કરતો હોય, કોઈ પણ જગ્યાએ બેઠો હોય, તો એને ખ્યાલમાં આવે કે જો અત્યારે આ પાપની પ્રવૃત્તિ ચાલે છે, આ પાપની પ્રવૃત્તિમાં મારું જ્ઞાન રોકાય છે, અને એ પાપની પ્રવૃત્તિમાંથી મારા જ્ઞાનને કેવી રીતે પાછું વાળવું, એ પાપના પરિણામને કેવી રીતે જોવા, એ શીખડાવે છે આ ગાથા. કે પાપના પરિણામ કેવી રીતે થઈ જાય છે, અને પાપના પરિણામથી કન્વર્ટ કરી અને પુણ્યના પરિણામમાં કેવી રીતે આવવું, અને પછી પુણ્યના પરિણામ કેવી રીતે થાય છે, અને પુનપાપના પરિણામરૂપ આશ્રવ છે એ આશ્રવનો નિરોધ કરી અને શુદ્ધાત્માના આશ્રય સંવરની પ્રગટતા કેવી રીતે કરવી, એ શીખડાવનારી આ અપૂર્વ ગાથા છે. એને ભેદ જ્ઞાન સિદ્ધાએ કિલકેચનમ તસ્ય ભાવ તો બધાએ કિલકેચનમ, એ જે 131માં કળશમાં ભેદ જ્ઞાનની જે વાત આવી છે, એ આમાં સમયે જીવ ભેદ જ્ઞાન કરી શકે છે. આમાં કે અત્યારે આ અજીવનો પ્રકાર ચાલે છે, અત્યારે પુન ચાલે છે, અત્યારે પાપ ચાલે છે, અત્યારે આશ્રવ ચાલે છે, અત્યારે આ સંવર નિદ્રા મોક્ષ શું ચાલે છે, એની પર્યાયમાં એ જોતો જાય, એ પર્યાયમાં એના જ્ઞાનમાં એને એ ખ્યાલ આવતો જાય કે આવું પર્યાયમાં ચાલી રહ્યું છે. અને એ ચાલતા ભાવને નિષેધ કરી, કાં એને જેમ છે એમ જાણી, પહેલાં એને જેમ છે એમ જાણે, એ જાણ્યા પછી સહજ નિષેધ આવી જાય છે. એ નિષેધ કરવો નથી પડતો. જે વસ્તુ કોઈ જીવ છે એના હાથમાં સર્પ આવે તો એને ખબર પડી જાય કે આ સર્પ છે, તો એ છોડી દે છે ને તરત. એનો પુરુષાર્થ કરવો પડે છે? એનો પુરુષાર્થ નથી કરવો પડતો. એનો એમ પાપ છે એ ખબર પડે તો એ પાપ સહજ છૂટી જાય છે. એને છોડવાનો પ્રયત્ન નથી કરતો. એને ખબર પડી ગઈ કે આ પાપ છે, આ પાપના પરિણામ છે, આ પુણ્યના પરિણામ છે, આકુળતા ઉત્પન્ન કરનારા છે, આનાથી જુદો અનાકુળ મારો સ્વભાવ રહેલો છે, એમ જો એને ખ્યાલ આવી જાય તો એ પરિણામ તો સહજ છૂટી જાય છે. એનો નિષેધ નથી કરવો પડતો. એને એ સહજ જ અસ્થિની મસ્તી ચડતા એ નાસ્તી તો એમાં સહજ આવી જાય છે. એને એ કરવી નથી પડતી. કરવી પડે એવું સ્વરૂપ જ નથી, કારણ કે એના સ્વભાવમાં નથી. એને ખ્યાલ આવી ગયું
કે આ નવેય તત્વ છે એનું પરિણમન એક સમયની પર્યાયમાં ચાલી રહ્યું છે અને એનાથી જુદો મારો જીવ છે એમ એને જો ખ્યાલમાં આવી જાય તો એ સહજ જ એ ભાવ ઉપરથી વ્યાવૃત થઈ જાય. એમ આ ભેદ જ્ઞાન એટલું બધું અપૂર્વ આમાં બતાવે છે આ ગાથામાં કે એ અપૂર્વથી અપૂર્વ ભેદ જ્ઞાન આમાં ભરેલું છે. અને આ એકદમ પ્રયોગની ગાથા છે. કોઈ પણ સમયે જીવ આ નવતત્વની પરિપાટીને યાદ કરીને પ્રયોગે ચડી શકે છે. સહજમાં પ્રયોગ ચાલુ થઈ જાય અને પ્રયોગ ચાલુ થાય ત્યાં એને જ્ઞાન દેખાવા માંડે અને એ જ્ઞાન દેખાય ત્યાં જ્ઞાન ક્યાંથી આવે છે એ દેખાય તો એને આત્માની છે ને દ્રષ્ટિ થવાનો અવકાશ ચાલુ થઈ જાય. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા છે. આપણે જરા ગાથા બધા સાથે બોલશું. મને એમ છે બધાને કદાચ યાદ તો હશે ગાથા. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સામ્યત્વ છે. એનું મથાળું છે ઉપર કે એ પ્રમાણે જ શુદ્ધ નહીંથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર આ ગાથામાં કહે છે. શુદ્ધ નહીંથી આ પ્રમાણે જ શુદ્ધ નહીંથી જાણવું. શુદ્ધ નહીંથી જાણવું એટલે શું? કે નિશ્ચય નહીંથી જાણવું. નિશ્ચય નહીંથી જાણવું એટલે શું? કે નિરપેક્ષ રીતે જાણવું. નિરપેક્ષ રીતે જાણવું એટલે શું? કે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એ રીતે એનો અર્થ કરીને જાણવું. પૂનની વાત ચાલતી હોય તો પૂનને જ સમજવાનો પ્રયત્ન કરવો. પછી પૂનની વાત ચાલતી હોય ત્યારે કહી દઈએ આપણે કે પૂન મારામાં નથી, હું તો શુદ્ધ છું. એમ નહીં. અત્યારે પૂનને સમજવાનો પ્રકાર ચાલે છે, પછી પાપને સમજવાનો પ્રકાર ચાલે છે, પછી આશ્રવને સમજવાનો પ્રકાર ચાલે છે. તો જે પ્રકારે જે વસ્તુ સમજવાનો વિચાર ચાલતો હોય એ વસ્તુને પહેલાં બરાબર જાણી લેવી, એ વસ્તુને બરાબર સમજી લેવી અને પછી વસ્તુ ક્યાં છે તો કે એ વસ્તુ પર્યાયમાં છે. તો કે પર્યાય ક્યાં છે તો કે એ મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. પછી એનો નિષેધ થઈ શકે છે. કોઈ વસ્તુને તમે જાણો જ નહીં અને તમને એમ થઈ જાય કે આ મારામાં નથી, આ મારામાં નથી, આ મારામાં નથી, અને એ પાછું વૈરતા તો કરતું જ હોય પર્યાયમાં. એનું પરિણામ તો પર્યાયમાં ચાલ્યા જ કરતું હોય, અનાદિથી ચાલે છે. તો એ મારામાં નથી તો એવો ભાવ અંદરથી આવ્યો દ્રવ્ય સ્વભાવનો કે નથી આવ્યો? તો કે એ ભાવ નથી આવતો તો તું પહેલાં એની સમજણ કરી લે બરાબર કે આ વસ્તુ છે કાંઈક. આ આચાર્ય ભગવાને કીધેલી વાત છે, આ કોઈ ઊભી કરેલી ચર્ચા નથી. આચાર્ય ભગવાને કીધું છે કે નવ તત્વ છે એનું પરિણમન તારી એક સમયની પર્યાયમાં વર્તમાનમાં ચાલે છે. એને તું કાઢી નહીં શક. એને તું જોવાની દ્રષ્ટિની કેળવણી કરી શકીશ. એને કેવી રીતે જોવાય એને દૂર નહીં કરી શક. એને જોવાનો પ્રકાર તું ગોઠવી લે કે એને જોવા કેવી રીતે. જીવ છે તો અહીંયા જીવ જે લીધો છે એ જીવ એક સમયની અવસ્થા છે. જીવ એટલે નવ તત્વમાં પેલો જીવ આવે ને, તો જીવ છે એ કેવો છે? જીવ કે એ એક સમયની અવસ્થા છે એને જીવ કહેવામાં આવે છે. ત્રિકાળી જીવની ચર્ચા નથી. આ જીવ એટલે એક સમયની અવસ્થા. એક સમયની અવસ્થા એટલે શું? હવે વ્યવહાર નહીંથી પહેલાં આ નવે તત્વ છે એ વ્યવહાર નહીંથી કેવા છે અને વ્યવહાર નહીંથી શું કહેવાય એને, અને નિશ્ચય નહીંથી એને શું કહેવાય? આ નવે તત્વ છે અહીંયા તો એમ લખ્યું છે કે ભૂતાર્થથી જાણવા. કેવી રીતે જાણવા? ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ એનું નામ સમ્યકત્વ છે. ભૂતાર્થથી જો તમે નવતત્વને જાણો તો એનું નામ સમ્યકત્વ છે. હવે અમે તો આવું સાંભળ્યું નથી. અમે તો ભૂતાર્થથી જીવને જાણતા સમ્યકત્વ થાય એ વાત તો અમે સાંભળી છે કે ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે અને એને જાણતા સમ્યકત્વની પ્રાપ્તિ થાય એ તો અમને ખબર છે. અમે એ બહુ સાંભળ્યું છે. પણ હવે આ તમે નવું ક્યાંથી કાઢ્યું? આ કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ પુનપાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ એ બધાય નવે તત્વને જો તમે નવ તત્વને જાણો તો સમ્યક. તો 11મી ગાથા તો ખોટી પડી જાય કે ત્રિકાળી દ્રવ્યને જાણતા જ સમ્યક દર્શન થાય. અહીંયા એમ કે છે નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય. આ નવી વાત કેવી રીતે આવી?
આચાર્ય ભગવાન એમ કહે છે કે અમે જો આગળ એક શબ્દ મૂક્યો છે ભૂતાર્થી. ભૂતાર્થી એટલે નિશ્ચયથી. નિશ્ચયથી એટલે કે એને એના સ્વભાવથી, એટલે એ જે રૂપે એનું પરિણમન ચાલી રહ્યું છે એ પરિણમન એનામાં એનાથી એના પોતાના સ્વકાળે ચાલી રહ્યું છે. એવી રીતે એ તત્વને તું જોવાનો પ્રયત્ન કર. ભૂતાર્થથી જાણેલ જીવ, જીવનું પરિણમન એટલે કે જીવની એક સમયની પર્યાયનું પરિણમન અત્યારે જે ચાલી રહ્યું છે એ પરિણમનનું કારણ કોણ છે? એ પરિણમનનો કર્તા કોણ છે? એ પરિણમન પરથી થાય છે કે પરિણમન સ્વથી થાય છે કે પછી સ્વ પરથી થાય છે કે પછી પોતાથી થાય છે? એ તું પેલા જાણી લે બરાબર. એને એમ કહેવાય કે ભૂતાર્થથી જાણ્યું. ભૂતાર્થથી એટલે નિશ્ચયથી. હવે આપણે તો એમ સાંભળ્યું હોય કે પરિણામને કે કોઈ પણ ભેદને જાણવા એનું નામ વ્યવહાર નહીં થઈ ગઈ. કોઈ પણ ભેદને જાણવા, કેવળ જ્ઞાનની પર્યાયને પણ ભેદથી જોવી, અભેદ આત્માથી ન જોવી અને કેવળ જ્ઞાનની પર્યાય છે એમ જોવું, એનું નામ તો વ્યવહાર નહીં છે. જ્ઞાનની નયના અનેક પ્રકાર, એમાંથી ઓછામાં ઓછી શ્રુત જ્ઞાનમાં 2 નય છે. એનું જ્ઞાન જીવને હોવું અત્યંત આવશ્યક છે. એક જ્ઞાનને વિશે જ્ઞાનના 5 ભેદ છે, એમાં એક શ્રુત જ્ઞાન છે, એમાં નયો હોય છે. એ શ્રુત જ્ઞાન છે, એ શ્રુત જ્ઞાન પ્રમાણ છે અને એના એક 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 અનંત અંશો પડે છે. એ અનંત અંશોનું એક એક અંશનું નામ નહીં પડે છે. જે પ્રકારની પ્રવૃત્તિ એની ચાલતી હોય એ પ્રકારની જ્ઞાનની નયનું નામ પડી જાય છે. હવે એમાં એવી એક જ્ઞાનને વિશે અનંત નયો છે. હવે એ નયોમાં એને ઓછામાં ઓછું કોઈ પણ જીવને નિશ્ચયને ને વ્યવહાર નહીં, એ 2 નયની તો એને ખબર હોવી જોઈએ. બીજી નહીં એને કદાચ ખ્યાલમાં ન આવે તો કાંઈ દોષરૂપ નથી. પણ નિશ્ચય નહીં કોને કહેવાય અને વ્યવહાર નહીં કોને કહેવાય? ઓછામાં ઓછું એટલું જ્ઞાન તો એની પાસે યથાર્થતાપૂર્વક એને સમજણમાં લેવું જોઈએ. જો એ પણ સમજણમાં ન લીધું હોય અને નિષેધ જ ખાલી કર્યા કરે કે વ્યવહાર નહીં છે જ નહીં, નિશ્ચય નહીં નથી, હું તો સ્વભાવ જ છું, તો એ એને ખબર ન હોય ને નિષેધ કરે તો દોષ આવી જાય. એના જાણપણાપૂર્વક નિષેધ કરે તો નિર્દોષતા પ્રગટ થઈ જાય. એટલે એને ઓછામાં ઓછું 2 નયનું જ્ઞાન તો કોઈ પણ જીવને હોવું જોઈએ. જે મોક્ષ માર્ગના પ્રયાણે ચડ્યો છે, જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરીને મોક્ષમાં જવું છે, એને વચ્ચે 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 બધી નયો આવ્યા કરે છે. પણ એ નયો આવે એમાં એને એક ઓછામાં ઓછી 2 નયનું જ્ઞાન તો હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ. હવે કોઈ એમ કહે કે આત્મા શુદ્ધ છે, આપણે એમ કહીએ કે આત્મા શુદ્ધ જ છે, તો સામે પ્રશ્ન આવે કે આત્મા તો શુદ્ધ છે પણ અત્યારે અશુદ્ધતા તો ચાલી રહી છે, તો અશુદ્ધતા છે એ ક્યાં નાખવી આપણે? તો પછી એને એમ સમજાવવો પડે કે નિશ્ચયને એ આત્મા શુદ્ધ છે અને વ્યવહારને એ આત્મા અશુદ્ધ છે. આટલું જ્ઞાન તો એને હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ એમ કહે કે આત્મા શુદ્ધ જ છે, આત્મા અખંડ છે, આત્મા શાશ્વત છે, આત્મા એકરૂપ છે, આત્મા નિત્ય નિરાવરણ છે, આત્મા અભેદ છે, આત્મા દ્રષ્ટિ કરવા લાયક છે, સ્વભાવથી એવો ને એવો રહી ગયો છે, એ સ્વભાવથી એમ જ છે. એના સ્વભાવથી એને જોવો તો એ શુદ્ધ જ છે, એમાં નહીં લાગુ જ નથી પડતી. એને સ્વભાવથી જોવો તો કોઈ નહીં છે જ નહીં એમાં. એમ આ નવતત્વને સ્વભાવથી જોવો તો કોઈ નહીં લાગુ નથી પડતી. એટલે છે તો એના સ્વભાવથી શુદ્ધ આત્મા, અને આ નવે તત્વો એના સ્વભાવથી જેમ છે એમ જ પરિણમી રહ્યા છે. પણ તમે એકની અસ્થિ સિદ્ધ કરવા માટે બીજાની નાસ્તિનું જ્ઞાન કરાવવું હોય ત્યારે અવશ્યપણે તમારે નયથી પ્રરૂપણ કરવું પડે. અને ઓછામાં ઓછું સમજનાર જીવે 2 નયનું જ્ઞાન તો એને હોવું ને હોવું જ જોઈએ. જો એ જ્ઞાન ન હોય ને તો એને ખરેખર તત્વ સમજાય નહીં. ગમે તેટલું એને ખ્યાલમાં આવી જતું હોય, પણ ઘણી વખત શું થાય કે ઘણી સૂક્ષ્મ વાત ખ્યાલમાં આવી ગઈ હોય જીવને, પણ એને સમ્યક દર્શનના ફાંફા હોય. એને એમ થાય આટલું બધું મને ખબર છે
એ કેટલે સુધી પહોંચી ગયો હોય ખબર છે? પરની તો ચર્ચા છે નહીં, હે, એ તો છે નહીં એનામાં. એનાથી આગળ આવે તો રાગ છે. રાગની ચર્ચાનો કાંઈ આપણે પ્રશ્ન નથી. પછી રાગમાં અહમ કરવું એ મિથ્યાત્વ છે, એની કાંઈ આપણે ચર્ચા કરતા નથી. એ બધાને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે, એનું આપણે કાંઈ કામ નથી. આમ વાત કરતાં કરતાં અંદર આવે છે, આ બધો એનો ખ્યાલ આવી ગયો હોય. પછી ઇન્દ્રિય જ્ઞાનથી જુદો અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. હવે એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મામાં જે એ આત્માને અવલંબન કરનારી પર્યાય છે, એ પર્યાય એમાં નથી. મોક્ષ માર્ગની દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, એ જીવમાં નથી. પછી એમ કે એ દ્રવ્ય છે એ કેવું છે? તો કે ત્રિકાળ છે. તો કે એમાં શું છે? તો કે એમાં અનંત ગુણ છે. તો કે એ અનંત ગુણનો ભેદેય મારામાં નથી. પછી ત્યાંથી આગળ વધીને અસંખ્ય પ્રદેશનો ભેદેય નથી, એક પ્રદેશ જ છે. પછી ત્રિકાળ કાળ છે. તો કે એવા 3 કાળની અપેક્ષા દ્રવ્યને લાગુ પડતી નથી. હું તો એક શુદ્ધ છું. હું તો ત્રિકાળ એટલે કે કાળના ભેદથી રહિત ત્રિકાળ સ્વરૂપ છે મારું. એટલી સૂક્ષ્મ વાત આવી ગઈ હોય. પછી કે શુદ્ધાત્માનો વિકલ્પ એ તો દુઃખનું કારણ છે. હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, અબદ્ધ છું, એ તો બધું બંધનું કારણ છે. પછી ત્યાંથી અંદર ઊંડો ઉતરી અને ગુણભેદમાંથી ગુણે નથી ત્યાં સુધી પહોંચી જાય. કેટલે સુધી પહોંચે? ત્યાં સુધી પહોંચી જાય. પછી અનંત અવિભાગ પ્રતિછેદ કેવી રીતે પડે છે ત્યાં સુધી પહોંચી જાય. ષટકારક 12માં પર્યાયના ચાલે છે અને અંદરમાં ધ્રુવ રૂપે છે, એ પણ એના ખ્યાલમાં આવી જાય. આ બધું માનસિક જ્ઞાનમાં, વિચારમાં, ધારણામાં બધું એને ખરેખર ખ્યાલમાં આવી ગયું હોવા છતાં આત્મદર્શન કેમ નથી થતું? તો એ જીવે કંઈક વિચાર કરવો જોઈએ કે ક્યાંક મારી કોઈક પ્રકારની ભૂલ રહી જાય છે. સ્થૂળ ભૂલ જ રહી છે એમ કહેવાનો આશય નથી, પણ એને વિચારવું જોઈએ કે હું તત્વનો વિચાર કરવા માટે જ્યારે પ્રયત્નશીલ થાઉં છું ત્યારે આ આચાર્ય ભગવાન જે વાત કહેવા માગે છે એ બધી મારા જ્ઞાનમાં સ્પષ્ટ છે બરાબર, કે ક્યાંક ને ક્યાંક મારી ચૂક રહી જાય છે, ક્યાંક ને ક્યાંક હું ભૂલું છું, ક્યાંક ને ક્યાંક મારા પરિણમનમાં એવી ભૂલ રહી જાય છે કે જે ભૂલ ખરેખર જે મોક્ષ માર્ગના પ્રયાણે ચડ્યો હોય એની ન રહેવી જોઈએ. તો એના માટે આચાર્ય ભગવાન ફેરવી અને અપ્રતિભૂત શ્રોતા માટે આ સમયસારમાં બધી વાત વારંવાર લેખા કરે છે. વારંવાર લેખા કરે એનું કારણ શું છે? એક ને એક વાત ઘણીવાર તમને આ શાસ્ત્રમાં સમયસારમાં જોવા મળે. એક ગાથામાં આવી હોય, પાછી બીજી ગાથામાં આવે, પાછી એની પાછળની ગાથામાં આવે, પછી પાછી આવે, પાછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં તો પાછી બધી ગાથાની સમરી આવી જાય આખી. તો એ શા માટે કહે છે કે અનંતવાર જીવ ભૂલ્યો છે, અનંતવાર એણે પરિચય કેળવવાનો પ્રયત્ન કર્યો છતાં એ પરિચય એને સમ્યક પ્રકારે હજુ સુધી થયો નથી. એટલા માટે એને બતાવ્યા કરે છે. એટલા માટે બતાવીને ત્યાંથી એના ઉપયોગને, એની ભૂલ જો થતી હોય તો એ ભૂલ સુધારી અને પછી ત્યાંથી એને ઉઠાવી અને દ્રવ્યમાં લઈ આવે છે. એના માટે આ ગાથાઓની રચના કરવામાં આવી છે. અને આપણે પણ આપણા જ્ઞાનમાં જેટલું ગુરુદેવના પ્રવચનમાં સ્પષ્ટીકરણ આવતું હોય એને યથાર્થ રીતે એક શબ્દની જે વાત આવતી હોય ને એ શબ્દનો પણ પરિચય કરવો જોઈએ. આપણે જો ખાલી આપણે પરિચય ન કરી અને એક જ વાતને આપણે પકડી રાખી તો શું થાય કે પરિચય વગર છે ને જ્ઞાન છે ને એ કામ નથી કરતું. જ્ઞાનમાં પરિચય ખૂબ હોવો જોઈએ. એટલે એનો મતલબ એમ નથી કે આપણે કાંઈ પહેલેથી પાઠશાળામાં બેસી જવું, એ પ્રશ્ન નથી. પણ યથાર્થપણે અમુક પ્રકારનું પ્રયોજનભૂત જ્ઞાન જેટલું છે એટલું તો એને ખ્યાલમાં હોવું જોઈએ. જો એ ખ્યાલમાં ન હોય ને તો આ બધુંય સાંભળવા વાંચવાનો વેપાર તો ચાલ્યા જ કરે. ગુરુદેવની ટેપ સાંભળે, અક્ષરસ પ્રવચન સામે રાખે, એ મેળવણી કરે બરાબર છે કે નહીં, બધું ચાલે, પણ એનો ભાવ અંદરમાં કેળવાય નહીં. આમાં તો ભાવ કેળવવાનું કામ છે. માટે ઓછામાં ઓછી 2 નહીંનું જ્ઞાન એને વાસ્તવિકપણે હોવું જોઈએ કે અહીંયા આ કઈ નહીંનું કથન છે, કયો અધિકાર ચાલે છે અને અહીંયા સિદ્ધ શું કરવું છે આચાર્ય ભગવાનને. હવે એ જ નહીંને જ્યારે તમે નહીંથી જુઓ ત્યારે પછી એ નહીંનું જ્ઞાન કર્યા પછી એને પાછો બીજો વિચાર પણ સાથે સાથે કરવો આત્માર્થી કે સ્વભાવથી શું છે આમાં. આ નહીંથી તો મેં જાણી લીધું, હવે નિશ્ચય નહીં આમ, વ્યવહાર નહીં આમ, હવે સ્વભાવ શું છે, સ્વભાવથી કેવી રીતે જોવું, આને સ્વભાવમાં કેવી રીતે ઉતારવું, મારા સ્વભાવમાં આ બધું છે કે નહીં, મારા સ્વભાવમાં નહીં છે, મારા સ્વભાવમાં નહીંનો વિકલ્પ છે, તો મારા સ્વભાવમાં શું છે
સાથે સાથે આનું જ્ઞાન કરી અને આ સ્વભાવના જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કેવી રીતે થાય એ વિચારની મુખ્યતા તો છૂટવી જ ન જોઈએ. પણ એની સાથે સાથે અહીંયા જે વાત ચાલતી હોય, આચાર્ય ભગવાન જે સમજાવવા માગતા હોય, એને જે સિદ્ધ કરવું હોય, એને જે બતાવવું હોય, એના ઉપર પણ આપણું લક્ષ્ય બરાબર રહેવું જોઈએ. ઘણીવાર શું થાય કે મૂળ વાત જ ખાલી સાંભળી હોય એટલે શું થાય કે બીજા બધા વિષયો ટેપમાં આવતા હોય, પછી એને પોતાનો પક્ષ હોય ને, પોતાનો પક્ષ હોય, પોતાનું પરિણમન સમ્યક નહીં, પોતાનો પક્ષ, એ પક્ષની વાત આવે ને ત્યારે એને બરાબર ગમે. પછી બીજી વાતો આવે ને એ આ કાંઈ સાંભળવા જેવું નથી, આપણે ઓલું છે ને એ બરાબર છે, એ છે ને એ ખોટી પદ્ધતિ છે. આચાર્ય ભગવાન ગુરુદેવ જે કાંઈ વાતનું સ્પષ્ટીકરણ કરતા હોય છે ને એ બધી વાત પ્રયોજનભૂત છે, એકેય વાત અપ્રયોજનભૂત નથી. શરીર સંબંધીની વાત પણ ગુરુદેવ કરતા હોય ને તો એ સમજી લેવું કે આપણી ક્યાંક ને ક્યાંક ત્યાં છે ને એકત્વ બુદ્ધિ ચાલે છે, એ કાઢવા માટે આ પુરુષ વર્ણન કરે છે. અમતે અમતા નથી કરતા, એની પાસે ટાઈમ નથી એવું વર્ણન કરવાનો. એ આપણી ભૂલને આપણો દોષ જોઈને આપણને દોષથી ઉઠાવવા માટે, ગુણ પ્રગટ કરવા માટેની ચર્ચા કરે છે. માટે આ રીતે સમજવાનો પ્રયત્ન કરવાથી આ બે નહીંનું જ્ઞાન તો જીવને હોવું ને હોવું જોઈએ. હવે એમાં એક બે નહીંમાં એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. હવે નિશ્ચય નહીં કોને કહેવાય અને વ્યવહાર નહીં કોને કહેવાય? કારણ કે અહીંયા ભૂતાર્થથી એમ પેલી ગાથામાં પેલો જ શબ્દ આવ્યો છે, ભૂતાર્થથી. ભૂતાર્થથી એટલે નિશ્ચયથી, નિશ્ચયથી એટલે કે જેમ એ નવતત્વનું સ્વરૂપ છે એમ એને જાણવા, નિશ્ચયથી એમ જાણવા. તો નિશ્ચયથી એમ જ્યાં સુધી આપણે ન જાણ્યા હોય તો અત્યારે આપણે શું કરી છીએ કે એને વ્યવહારથી જાણ્યા કરી છીએ. અત્યારે શું કરી છીએ? એને વ્યવહારથી જાણ્યા કરી છીએ. કારણ કે નિશ્ચયથી જાણવું થયું નથી હજી. નિશ્ચયથી જાણવું થયું હોય તો એને એ જ સમયે સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ જાય. તો નિશ્ચયથી જાણવું નથી થયું એટલે અત્યારે એને વ્યવહારથી જાણ્યા કરે છે. તો વ્યવહારથી નવતત્વને જાણવા એટલે શું? વ્યવહારથી એટલે કેવી રીતે? નવતત્વ વ્યવહારથી જાણ્યા છે એણે અનાદિથી, એટલે કેવી રીતે? અને નિશ્ચયથી એણે નથી જાણ્યા તો કેવી રીતે નથી જાણ્યા? આમાં લખ્યું છે કે ભૂતાર્થથી જાણેલ નવતત્વને, એનું નામ સમ્યક દર્શન છે. તો ભૂતાર્થથી એણે નથી જાણ્યા, સમ્યક દર્શન પ્રગટ નથી થયું, તો અત્યારે શું કરે છે એ કે વ્યવહાર નહીંથી એને જાણ્યા કરે છે. વ્યવહાર નહીંથી પેલી વાત છે જીવ. તો જીવ એટલે વ્યવહાર નહીંથી જીવને કેવી રીતે જાણવો? તો જીવને વ્યવહાર નહીંથી એવી રીતે એ મૂલવણી કરે છે. 10 પ્રકારના પ્રાણ આવે. 10 પ્રકારના પ્રાણ છે ને, દરેક જીવ પાસે 10 પ્રકારના પ્રાણ છે. 5 ઇન્દ્રિય, મન વચન કાયા, શ્વાસોશ્વાસ ને આયુષ. આ 10 પ્રાણ એના ચાલ્યા કરે છે. અને એ 10 પ્રાણથી જીવ જીવે છે એનું નામ વ્યવહાર નહીં છે. 10 પ્રાણથી જીવ જીવે એનું નામ શું છે? વ્યવહાર નહીં. કે મારી આંખ નહીં હોય તો વાંચી નહીં શકું, કાન નહીં હોય તો સાંભળી નહીં શકું, જીભ નહીં હોય તો ચાખી નહીં શકું. બરાબર? આ બધા, આ ઘ્રાણ ઇન્દ્રિય નહીં હોય તો સૂંઘી નહીં શકું, સ્પર્શ ઇન્દ્રિય નહીં હોય તો મને કયો પદાર્થ કેવો છે ખબર નહીં પડે. મન જો મારું વયું જશે તો મન વયું જશે તો શું થશે? મન દ્વારા તો આત્માનો અનુભવ થાય છે એમ શાસ્ત્રમાં આવે. આ વચન બોલવાનો પ્રકાર જ બંધ થઈ જશે તો મારી વાણી બંધ થઈ જશે તો શું થશે? આ કાયા ચાલી જશે તો શું થશે? શ્વાસ ઊભો રહી જશે તો શું થશે? આયુષ પૂરું થઈ જશે તો જીવ જ વયો જશે. એમ આ 10 પ્રાણમાં એની એકત્વ બુદ્ધિ ચાલે છે. જીવ જીવે છે જીવત્વ શક્તિથી. જીવના પ્રાણ ક્યાં છે? જીવત્વ શક્તિ એનું વાસ્તવિક પ્રાણ છે, એ એનો નિશ્ચય પ્રાણ છે. અને આ 10 પ્રાણ છે એ વ્યવહાર પ્રાણ છે. 10 પ્રાણની અસ્થિ છે. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, વચન, કાય, શ્વાસ, આયુ, એ બધું છે. પણ એનાથી જીવ જીવે છે એ વ્યવહાર નહીં એમ કહે છે. વ્યવહાર નહીં છે ને એ બીજાના ભાવને બીજાનો જ કીધા કરે. વ્યવહાર નહીં નામ જ ત્યારે પડે કે એ જેવો ભાવ છે ને એ પ્રકારનું વર્ણન ન કરે એનું નામ વ્યવહાર નહીં. એ બીજાનો ભાવ હોય ને એને બીજાનો કહે, જીવનો ભાવ ન હોય ને એને જીવનો ભાવ કીધા કરે.
ટૂંકી ભાષામાં કયો તો તદ્દન અસત્ય બોલે, તદ્દન જૂઠું જ બોલ્યા કરે, એને વ્યવહાર નહીં કહેવાય. હવે આપણે વિચાર કરવો કે આપણે વ્યવહાર નહીંના પડખે જવું કે નહીં. નહીં તો છે વ્યવહાર નહીં હોય, એને કાઢી શકે એમ નથી કોઈ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી વ્યવહાર નહીં રહેવાની છે, એને કોઈ દૂર નહીં કરી શકે. પણ આપણે વિચાર કરવો કે આપણે ક્યાં રહેવું છે. આપણે વ્યવહાર નહીં જોઈ છીએ કે આપણે નિશ્ચય નહીં જોઈ છીએ કે આપણે સ્વભાવ જોઈ છીએ. વ્યવહાર નહીંનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. વ્યવહાર નહીંનું જ્ઞાન ન હોય તો નિશ્ચય નહીં કેવી છે એ ખબર ન પડે, અને સ્વભાવ કેવો છે એ ખબર ન પડે. જો વ્યવહાર નહીં આને કહેવાય એવી ખબર ન હોય તો વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં માની લે. બે નહીંનું જો જ્ઞાન ન હોય તો એને કોઈ કહે કે તમે 10 પ્રાણથી જ જીવો છો ભાઈ, તમારું તો હમણાં શ્વાસ વયો જશે ને એટલે આયુષ્ય પૂરું, તો જીવ ગયો. તો એને ખબર ન હોય કે આ તો વ્યવહાર નહીંનું કથન છે, હું તો જીવત્વ શક્તિથી જીવું છું, મારા પ્રાણ તો જીવત્વ શક્તિ છે, હું તો એનાથી સદાય જીવું છું. એને બે નહીંનું જ્ઞાન અવશ્ય એને હોવું જોઈએ. પર્યાયને જીવ કહેવાય, એ કઈ નહીંનું કથન તો કે વ્યવહાર નહીંનું કથન. રાગને પણ જીવ કહેવાય કે એ વ્યવહાર નહીંનું કથન છે. મિથ્યાત્વને જીવ કહેવાય કે એ વ્યવહાર નહીંનું કથન છે. અજ્ઞાન ભાવને પણ જીવ કહેવાય, વ્યવહાર નહીંનું કથન છે. એક ક્ષેત્રાવ ગાય શરીર છે તો શરીરને જીવ કહેવાય, વ્યવહાર નહીંનું કથન છે. આ વ્યવહાર નહીં એના ખ્યાલમાં બરાબર હોવી જોઈએ કે અહીંયા અત્યારે વ્યવહાર નહીંથી વાત ચાલે છે. 10 પ્રાણની વાત ચાલે છે ને એ વ્યવહાર નહીંથી ચાલે છે. એમ આ બધા જેટલા નવે તત્વો છે એ નવે તત્વો જેમ છે એમ, જેવી રીતે છે એવી રીતે, જે રીતે પ્રગટ થાય છે એને એના પોતાના અસ્તિત્વથી, પોતાના પરિણમનથી પોતાને એને ન જોવા, એનું નામ વ્યવહાર નહીં. પુણ્યને પુન રૂપે ન જોવે અને પુણ્યને પાપ રૂપે જોવે, પાપને પાપ રૂપે ન જોવે અને એને એમ થાય કે અત્યારે તો પુન ચાલે છે. આ બધું વ્યવહાર નહીંનો પ્રકાર છે. જેમ કે ભગવાનના દર્શન કરવા જાય છે, ભગવાનની પ્રતિમાના દર્શન કરે. આપણે તો રોજનો નિયમ હોય ને બધાને, દર્શન કર્યા પહેલાં તો કોઈ કાંઈ બીજું કામ ચાલુ ન કરે. એવું તો આપણા મુમુક્ષુમાં તો હોય જ, એમાં તો કાંઈ પ્રશ્ન નથી. નહીંતર તો એને મુમુક્ષુ કહેવાય જ નહીં ખરેખર. એટલે એ તો પ્રકાર બધાને હોય. તો હવે એ ભગવાનના દર્શન કરવા જાય તો ભગવાનના દર્શન કરવા જવા એ આપણે એમ કહીને કે એ શુભ ભાવ છે. એ શુભ ભાવ જ કહેવાય ને. ભગવાનના દર્શન એ શુદ્ધ ભાવ તો ન કહેવાય, એ શુભ ભાવ કહેવાય. એને અશુભ ભાવ એ ન કહેવાય, એ તો શુભ ભાવ છે. તો હવે આપણને એમ વિચાર આવે કે આ ભગવાનના દર્શન કર્યા એટલે શુભ ભાવ થયો. હવે તો એ શુભ ભાવના સમયે બીજો કોઈ અશુભ ભાવ છે ખરો? શુભ ભાવની પ્રવૃત્તિ ચાલી, હવે એ સમયે પણ અશુભ ભાવ છે, એ સમયે પણ અશુભ ભાવ છે, પાપનો ભાવ છે. એ સમયે પુણ્યના ભાવના સમયે પુણ્યનો ભાવ ચાલે છે. એ સમયે જ્યાં સુધી મિથ્યાત્વ નથી ગયું ત્યાં સુધી મિથ્યાત્વનું પાપ સાથે ચાલે છે. મિથ્યાત્વનું પાપ છે એ મોટામાં મોટું પાપ છે, અને કોઈ પણ પ્રકારના શુભ ભાવની સાથે સળંગ સામાન્યપણે ચાલ્યા કરે છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો એ કહેવાય શુભ ભાવ, પણ ચાલે છે અંદરમાં પાપ. કે હું ભગવાનના દર્શન કરું છું, ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવ થાય છે. મિથ્યાત્વનું પાપ છે. એ આકરું લાગે તો વિચારવું કે શું કહેવા માંગી છે. મિથ્યાત્વનું પાપ ચાલુ છે. શુભ ભાવના સમયે ભગવાનની પ્રતિમાના દર્શન સામે ઊભા ઊભા મિથ્યાત્વ ચાલે છે. એ સમયે હું ભગવાનના દર્શન કરું છું, આત્મા ભગવાનના દર્શન કરે છે, અને ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવ થાય છે. કે શુભ ભાવ થાય ત્યારે ભગવાનના દર્શનનો ભાવ આવે છે. આ બધી પરિપાટી નિશ્ચય વ્યવહારની છે. આમાં નિશ્ચયને કેવી રીતે ગોઠવવો, વ્યવહારને કેવી રીતે ગોઠવવો,
કોઈને એમ લાગે કે આપણે તો બધી સૂક્ષ્મ વાત નથી, આ તો સ્થૂળ વાતમાં આવી ગયા, પણ ના, એવું નથી. સમજણનો પ્રકાર પહેલા ભજવો જોઈએ. આવો આપણે આ ગાથા પહેલે છેલ્લે સુધી લેવી છે એકદમ, ભલે ગમે એટલો ટાઈમ લાગે. એક એક શબ્દનો અર્થ કરીને આપણે વિચારવું છે, કારણ કે આમાં આખું સમયસાર છે 13મી ગાથામાં. કારણ કે આ 13મી ગાથામાં નામકરણ આપ્યું ને પછી બધા અધિકાર આવે છે. એ અધિકારનો બધાનો સાર આમાં ભરેલો છે. આમાં એટલી બધી વાત આવશે, નિરપેક્ષની વાત આવશે, સાપેક્ષની વાત આવશે. સાપેક્ષ દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, સાપેક્ષનું જ્ઞાન એનું નામ વ્યવહાર, કોણ એનો અકર્તા છે પરિણામનો, કોણ એનો પરિણામનો કરતા છે, પરિણામનો કરતા પરિણામ છે તો એ કેવી રીતે છે, પરિણામનો કરતા કર્મ છે તો એ કેવી રીતે છે, પરિણામનો કરતા આત્મા છે તો એ કેવી રીતે છે, આત્મા પરિણામનો અકર્તા કેવી રીતે છે, કર્મ પરિણામના અકર્તા કેવી રીતે છે, પરિણામનો કરતા પરિણામ છે એ પરિણામ પણ પોતે પોતાથી અકર્તા છે એ કેવી રીતે, પરથી પરિણામ થાય છે કે સ્વથી પરિણામ થાય છે કે સ્વ પરથી થાય છે કે પરિણામ પરિણામથી થાય છે. આપણે એમ કહી દઈએ કે પરિણામ પરિણામથી થાય છે, નિરપેક્ષ છે, એ તો બેસી ગઈ વાત. હાલો, પણ પરિણામ પરિણામથી થાય છે એ નિરપેક્ષ છે, એ ક્રમબદ્ધ છે, એ થવા યોગ્ય થાય છે, એની જન્મક્ષણે થાય છે, એની યોગ્યતા અનુસાર થાય છે, એના સટકારકથી જ થાય છે, એની જન્મક્ષણ છે એ વાત 100% સત્ય છે. પણ એ બેસે તો દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર હોય. અકર્તા સ્વભાવ જેને બેસે એને જ પરિણામની યોગ્યતા બેસે. પરિણામની યોગ્યતા બેસે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગયા વગર રીએ નહીં. તો વિકલ્પમાં તો એ બેઠી છે, વાત નથી બેઠી એમ નહીં. કોઈ જીવ ઘણો પ્રયત્ન કરીને વિચાર કરીને એને બેસાડ્યું હોય તો એ સાચું છે, એ ખોટું છે એમ કહેવાનો આશય નથી. પણ ત્યાંથી પણ હજી કેમ અંદર જવું, કેમ હજી જીવ ઊભો રહી જાય ત્યાં, એ વિષય બધો આમાં બહુ અપૂર્વ છે 13મી ગાથામાં. એટલી બધી અદ્ભુત ગાથા છે કે આપણે આના વખાણ કરતા થાકી જાય એવું. વખાણ જ કર્યા કરી એમ લાગે. આ પૂજ્ય ભાઈ તો બહુ લેતા હતા આ ગાથા 13મી. એટલી વાર લીધી છે એણે, અને જેટલી વાર લે ને એટલી વાર નવી નવી વાત આવ્યા કરે. જેટલી વાર લે એટલી વાર નવી વાત આવે. એવો અપૂર્વ માલ ભર્યો છે આમાં આ ગાથામાં. એમ કહેવા માંગે છે કે ભૂતાર્થી જાણેલ જીવ અજીવ પૂન પાપ આશ્રવ સવર નિદ્રા બંધ મોક્ષ તે સમ્યકત્વ છે. એટલે કે એને જેમ છે એમ નવ તત્વને તું જાણ. આનાથી થાય છે, આનાથી થાય છે એમ ન જાણે. ભૂતાર્થી એટલે જે પ્રકાર છે એ પ્રકારે એને જાણ. વ્યવહાર નહીંથી તો અનાદિથી નવ તત્વને તું જાણતો આવસ. વ્યવહાર નહીંથી એટલે કે આ ક્રિયાથી આ થયું, ભગવાનના દર્શન કરવાથી શુભ ભાવ થાય, એ વ્યવહાર નહીં છે. પર સન્મુખતાથી પાપ થાય, આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય. સ્વરૂપ જ જુદા પ્રકારનું છે, બધું વ્યવહાર નહીં છે. આ વ્યવહાર નહીં આવું બધું કીધા કરે. કોકનો આશ્રય લેવાની જ વાત આવે વ્યવહાર નહીંમાં. અને નિરપેક્ષ નહીં, આશ્રય વગરની જ વાત કર્યા કરે. નિશ્ચય નહીં, ભૂતાર્થ નહીં, નિરપેક્ષ, એને કોઈનો આશ્રય જ ન હોય. સોગાનીજી એમ કીધું, એકવાર લાલચંદભાઈની ઘરે જમવા આવ્યા સોનગઢમાં, તો વાતમાંથી વાત નીકળી. તો સોગાનીજીએ એમ કીધું કે लालचंद ये पर्याय जो द्रव्य के आश्रय से होती है ना, मुझे तो बहुत वो बात खटकती है. वो पर्याय की खुमारी तो उसमें गायब हो जाती है. वो क्यों आश्रय ले द्रव्य का, उसको क्या जरूरत पड़ी द्रव्य का आश्रय लेने की. वो तो खुद में वो परिपूर्ण है, वो सत्य है, उसका तो सब उसमें ही है. उसको जरूरत क्यों पड़ी द्रव्य की. એવી એની મસ્તી, નિરપેક્ષતાની એવી વાત કરે ઈ કે આમ તમારું છે ને આમ ન્યા ને ન્યા સમ્યક દર્શન થઈ જાય જો હરખી રીતે સાંભળે ને કોઈ જીવ તો. એટલી બધી ખુમારી એની. તો ભાઈ એને એમ કીધું કે आपकी बात तो ये सही है, मगर वो शास्त्र में तो आता है कि निश्चय नयाश्रित मुनिवरो पामे निर्वाण ने. 272મી ગાથા છે ને એમાં આવે કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો નિર્વાણને પામે. તો કે એમાંય આશ્રયની વાત તો આચાર્ય ભગવાને કરેલી છે.
એ તો એને તો આમ એટલી ખુમારીને એટલે તરત તો આમ જોરમાં આવી ગયા कि वो सब आगम का व्यवहार है, अध्यात्म में ऐसा कुछ नहीं है, अध्यात्म में आश्रय फाश्रय है ही नहीं, वो स्वयं होता है, स्वयं कृत है, पर्याय पर्याय कृत है। पर्याय को क्यों द्रव्य का आश्रय लेना, पर्याय तो खुद अपने में अपने से होती है, किसी की जरूरत ही नहीं उसको। એવી નિરપેક્ષતા એટલે પર્યાય પર્યાયકૃત છે, પર્યાય જીવકૃતે નથી ને પર્યાય પરકૃતે નથી। એનું નામ ભૂતાર્થી જાણેલ જીવ અજીવ પુલ પાપ આશ્રવ સવન નિદ્રા બંધ મોક્ષ, એ સમ્યકત્વ છે। આવી અપૂર્વ ગાથા છે, આનો એટલો બધો ભાવ ગંભીર છે કે જો આ ભાવ બેસી જાય તો ખરેખર જીવોને પછી જેટલું જેટલું આખું સમયસાર પૂરું થાય ને એમાં જેટલું જેટલું આવે છે ને એ બધું ખ્યાલમાં આવી જાય। પૂજ્ય ભાઈ તો એમ કહેતા હતા કે તમારે છે ને સમયસાર વાંચવા બેસો ને ત્યારે બધા અધિકાર ઉપર એમ લખી નાખવું કે આ અધિકારને નિરપેક્ષથી જાણવો, આ અધિકારને નિરપેક્ષથી જાણવો, આના અભાવપૂર્વક ને આના આશ્રયપૂર્વક થાય છે એમ વિચાર જ ન કરવો, બધા અધિકારમાં ઉપર લખી નાખવું કે થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે। આમ આચાર્ય ભગવાનનો મૂળમાં શબ્દ છે ટીકામાં, હો કોઈની વાત નથી, આચાર્ય ભગવાન કહી ગયા થવા યોગ્ય થાય છે, બધું થવા યોગ્ય થાય છે પરિણામ। કોઈ કરનાર બરનાર છે નહીં, એનો જાણનાર છે એ વ્યવહાર છે, પોતાનો જાણનાર છે એવો ભેદ વ્યવહારમાં જાય છે તો પરિણામનો જાણનાર તો ક્યાં રહ્યો। એવી અપૂર્વ ગાથા છે, એવી અપૂર્વ વાત છે। આવી આ ગાથા બધાએ પોતપોતાનો સ્વાધ્યાય પણ ખાસ કરવો। આ 13મી ગાથા આપણે લેવી છે એટલે, અને આ 13મી ગાથામાં એટલું બધું રહસ્ય ભરેલું છે કે કોઈ વાંચશે ને તો એને અંદરથી હર્ષ આવવા માંડશે, ઓહો આ તો આવું ભરેલું છે, આવો વિસ્તારમાં કરેલું 13મી ગાથામાં। આ તો આપણે ઘણા ટાઈમથી ગુરુદેવને સાંભળી છે પણ હારી આ 13મી ગાથામાં આટલું બધું રહસ્ય છે તો આ ખબર જ નથી, આ તો કંઈક નવી વાત આમાં કરતા લાગે છે આચાર્ય ભગવાન। આ એવી અદ્ભુતથી અદ્ભુત ગાથા છે। આવી ગાથાનું સ્મરણ કરી અને ભવ્ય જીવો મોક્ષ માર્ગને વરે એવી મંગલ ભાવના। અહો